અમદાવાદ શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સરખેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સરખેજ પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે એસપી રિંગ રોડ પર બાઇકર્સ કેફે નજીક સર્વિસ રોડ પરથી એક કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વ્હાઇટ કલરની I-10 કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી કુલ 456 બોટલ અને ટીન કબજે કર્યા છે. આ દારૂની કિંમત અંદાજે ₹1,95,000થી વધુ ગણવામાં આવી રહી છે. આ સાથે એક મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹4,47,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે શાંતિલાલ હેમચંદ્રજી ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી છે, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે અને હાલ અમદાવાદમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉદયપુરથી દારૂનો જથ્થો લાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો. પોલીસે તેની કાર પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાની પણ માહિતી આપી છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. આ સમગ્ર કામગીરી સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર L. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.